ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની। મુક્તિ ચોકડી નજીક ખાનગી કંપનીમાં આગ લાગી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના પ્રયત્ન ચાલુ થઈ ગયા છે। અંકલેશ્વર જીઆઈડીસી મુક્તિ ચોકડી નજીક એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। આગ કેવી રીતે લાગી છે તેની કોઈ હજી સ્પષ્ટ જાણકારી નથી મળી, પણ ફાયર વિભાગના અધિકારીઓ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે, કેમ કે અહીંયા ઘણી બધી કંપનીઝ આવેલી છે। જો આગ પ્રસરશે તો આસપાસ ફેલાઈ પણ શકે છે અને પ્રાથમિકતા પણ એ જ રહેશે કે બને એટલી જલ્દી આ આગ ઉપર કાબુ મેળવી લેવાય, આગ પ્રસરે નહીં। આજરોજ ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે। તેમાં અચાનક આગ લાગેલી હતી। આગ લગભગ 12:30ના સમયે લાગી હતી અને આગ કયા કારણસર લાગેલ તે જાણી શકાયેલ નથી। આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હાલમાં ઘટના સ્થળે 5 થી 6 જેટલા ફાયર ટેન્ડર આવેલ છે। આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે। ઘટના સ્થળે પોલીસની ટીમ, ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે। આગ ઓલવવાનું અત્યારે કામગીરી ચાલુ છે।